વિગતવાર જોઈએ તો ગોંડલમાં બહુચર્ચિત હની ટ્રેપ પ્રકરણમાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સહિત 4 આરોપીઓની ગોંડલ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય મહિલા આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે। આ કેસમાં 60 વર્ષીય વ્યક્તિ રમેશ અમરેલિયાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ આરોપ લગાવ્યો હતો કે તેજલે તેમને હની ટ્રેપમાં ફસાવી અશ્લીલ વિડીયો કોલ રેકોર્ડ કરી અને પદ્મિનીબા સહિતના અન્ય આરોપીઓએ રૂપિયાની માંગણી કરી હતી। બીજી તરફ તેજલે પણ રમેશ વિરુદ્ધ બીભત્સ માંગણી અને હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે, જેના કારણે કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। ગોંડલમાં બહુચર્ચિત હની ટ્રેપ પ્રકરણમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસે ચર્ચા જગાવી છે। આ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા આશિષ ફોનલાઈન પર જોડાયા છે। આશિષ, ગોંડલમાં બહુચર્ચિત હની ટ્રેપ પ્રકરણમાં પદ્મિનીબા વાળા સહિત તેમના પુત્ર સહિત 4 આરોપીની ગોંડલ બી ડિવિઝને ધરપકડ કરી છે, વિગત જણાવશો? જે ચોક્કસથી જણાવજો, ગોંડલમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સામે હની ટ્રેપ કેસમાં જે પોલીસે છે તે કાર્યવાહી કરી છે। આ મામલે ગોંડલ પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે। પોલીસે પદ્મિનીબા સત્યજીત સિંહ, શ્યામ રાયદુરા, હિરેન દેવડિયાની ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલમાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે હની ટ્રેપ ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ અમરેલિયા નામના વ્યક્તિ આ પોલીસ છે તે ફરિયાદ નોંધાવી હતી। સામે વળતી ફરિયાદ છે તે પણ છેડતીની છે તે ફરિયાદ જે રમેશભાઈ અમરેલિયા પર નોંધાઈ છે, ત્યારે પોલીસે 4 લોકોની ધરપકડ કરી અને કાર્યવાહી કરી છે, જ્યારે મુખ્ય આરોપી છે તે તેજલ છૈયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।